નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચાલુ કાર્યવાહી કે ચાલુ દાવે શું કોઈ જમીન કે મિલકતનું હસ્તાંતરણ થઈ શકે એના વિશેની ઉપયોગી માહિતી આપણે આપી હતી. આ વિડીયોમાં પણ આપણે એની જો થોડી આગળ વિસ્તૃત માહિતી જોઈએ કે જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમથી દાવા કે કાર્યવાહીનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ જ ગણાય છે. એટલે કે ન્યાયની અદાલત દ્વારા જે કોઈ દાવો કે કાર્યવાહી ચાલતું હોય અને જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમ કરવામાં આવી ન્યાયની અદાલત દ્વારા ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી દાવાની ચાલુ ગણાય છે. અપીલ કે બજવણીમાં કાર્યવાહીના દાવાની વિષય વસ્તુ મિલકતનો વિવાદ જ્યાં સુધી અદાલત સમક્ષ ચાલુ હોય ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ ગણાય છે. દાખલા તરીકે નાયબ કલેક્ટરે તમારા વિરુદ્ધમાં કોઈ હુકમનામું અથવા હુકમ કરેલો હોય અને એને તમારે પડકારવો છે તો ક્યાં જશો? તમે કલેક્ટરમાં. તો આજે અપીલ કરવા તમે જઈ રહ્યા છો એ સમયગાળો પણ તમારે જે દાવાની કાર્યવાહી ચાલુ જ છે એ પ્રમાણે ગણવામાં આવશે. અન્ય પક્ષકારોને હક કે અધિકારીને અસર કરતા દાખલા તરીકે કોઈ જમીન મિલકતમાં કોઈ બીજાનો પણ હક અને હિસ્સો જોડાયેલો હોય ત્યારે ન્યાયની અદાલતમાં દાવો કે કાર્યવાહી ચાલુ હોય તેને તે સંજોગોમાં પક્ષકાર મિલકત હસ્તાંતરણ કરી શકશે નહીં. આ એની એક અગત્યની સમજણ છે. દાવો કે કાર્યવાહી ચાલુ હોય અને એ સમયગાળા દરમિયાન જો કોઈ પક્ષકારે પોતાની જમીન હસ્તાંતરણ થવામાં મુખ સંમતિ અથવા જો ગર્ભિત સંમતિ આપેલી હોય તો દાવાવાળી મિલકત કે કાર્યવાહી જો તમારે અદાલતમાં પડકારવી હોય અને જો તમે સંમતિ આપેલી હોય તો એની તકરારી તમે લઈ શકતા નથી અથવા તેનો દાવો પણ તમે કોર્ટમાં દાખલ કરી શકતા નથી. દાવામાં થયેલ હુકમ કે હુકમનામાનું જમીન ખરીદનાર કોઈ ત્રાહિત વ્યક્તિ હોય અને એ દાવામાં જરૂરી પક્ષકાર તરીકે જોડવામાં આવેલ ન હોય તો પણ તેને તે હસ્તાંતરણ જે છે એ બંધનકારક રહે છે. જે મિલકત હસ્તાંતરણ કરવામાં આવી છે તે દાવાના પરિણામને આધીન એટલે ન્યાયની અદાલત જે હુકમનામું કરે છે એની ફેવરમાં કરે અથવા એની વિરુદ્ધમાં કરે એ પરિણામને આધીન ગણવામાં આવશે. તદુપરાંત ચાલુ દાવે કે કાર્યવાહી એ મિલકતનું હસ્તાંતરણ કરવામાં અદાલત પક્ષકારોને જે પરવાનગી આપે તો આવી કોઈ તકરારનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. ન્યાયની અદાલત ન્યાય તોડે અને કોઈ પક્ષકારને એમ જણાવે કે ભાઈ તમે આ શરતોને આધીન અથવા તમે તમારો ન્યાય છે અથવા તમારો આમાં સંપૂર્ણ ભોગવટો અને હક હિસ્સો છે તો તમે આમાં અદાલતની પરવાનગી દ્વારા તમે તે મિલકતનું હસ્તાંતરણ અથવા ખરીદ વેચાણ કરી શકો છો. તો આમાં કોઈ દાવાદુવીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ તમે પ્રોસેસ કરી શકો પણ એમ એ મિલકતનું તમે હસ્તાંતરણ અથવા તમે ચાલુ દાવે પરિણામ આવ્યા પછી એનું તમે કાયદેસર હસ્તાંતરણ કરી શકો. તો આ અતિ ઉપયોગી માહિતી આશા રાખું છું કે ઘણા ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી ઉપયોગી થઈ હશે. તો નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચાલુ કાર્યવાહી કે ચાલુ દાવે શું કોઈ જમીન કે મિલકતનું હસ્તાંતરણ થઈ શકે એના વિશેની ઉપયોગી માહિતી આપણે આપી હતી. આ વિડીયોમાં પણ આપણે એની જો થોડી આગળ વિસ્તૃત માહિતી જોઈએ કે જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમથી દાવા કે કાર્યવાહીનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ જ ગણાય છે. એટલે કે ન્યાયની અદાલત દ્વારા જે કોઈ દાવો કે કાર્યવાહી ચાલતું હોય અને જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમ કરવામાં આવી ન્યાયની અદાલત દ્વારા ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી દાવાની ચાલુ ગણાય છે. અપીલ કે બજવણીમાં કાર્યવાહીના દાવાની વિષય વસ્તુ મિલકતનો વિવાદ જ્યાં સુધી અદાલત સમક્ષ ચાલુ હોય ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ ગણાય છે. દાખલા તરીકે નાયબ કલેક્ટરે તમારા વિરુદ્ધમાં કોઈ હુકમનામું અથવા હુકમ કરેલો હોય અને એને તમારે પડકારવો છે તો ક્યાં જશો? તમે કલેક્ટરમાં. તો આજે અપીલ કરવા તમે જઈ રહ્યા છો એ સમયગાળો પણ તમારે જે દાવાની કાર્યવાહી ચાલુ જ છે એ પ્રમાણે ગણવામાં આવશે. અન્ય પક્ષકારોને હક કે અધિકારીને અસર કરતા
દાખલા તરીકે કોઈ જમીન મિલકતમાં કોઈ બીજાનો પણ હક અને હિસ્સો જોડાયેલો હોય, ત્યારે ન્યાયની અદાલતમાં દાવો કે કાર્યવાહી ચાલુ હોય તેને તે સંજોગોમાં પક્ષકાર મિલકત હસ્તાંતરણ કરી શકશે નહીં. આ એની એક અગત્યની સમજણ છે. દાવો કે કાર્યવાહી ચાલુ હોય અને એ સમયગાળા દરમિયાન જો કોઈ પક્ષકારે પોતાની જમીન હસ્તાંતરણ થવામાં મૂક સંમતિ અથવા જો ગર્ભિત સંમતિ આપેલી હોય તો દાવાવાળી મિલકત કે કાર્યવાહી જો તમારે અદાલતમાં પડકારવી હોય અને જો તમે સંમતિ આપેલી હોય તો એની તકરારી તમે લઈ શકતા નથી અથવા તેનો દાવો પણ તમે કોર્ટમાં દાખલ કરી શકતા નથી. દાવામાં થયેલ હુકમ કે હુકમનામાનું જમીન ખરીદનાર કોઈ ત્રાહિત વ્યક્તિ હોય અને એ દાવામાં જરૂરી પક્ષકાર તરીકે જોડવામાં આવેલ ન હોય તો પણ તેને તે હસ્તાંતરણ જે છે એ બંધનકારક રહે છે. જે મિલકત હસ્તાંતરણ કરવામાં આવી છે તે દાવાના પરિણામને આધીન, એટલે ન્યાયની અદાલત જે હુકમનામું કરે છે એની ફેવરમાં કરે અથવા એની વિરુદ્ધમાં કરે, એ પરિણામને આધીન ગણવામાં આવશે. તદુપરાંત ચાલુ દાવે કે કાર્યવાહી એ મિલકતનું હસ્તાંતરણ કરવામાં અદાલત પક્ષકારોને જે પરવાનગી આપે તો આવી કોઈ તકરારનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. ન્યાયની અદાલત ન્યાય તોડે અને કોઈ પક્ષકારને એમ જણાવે કે ભાઈ તમે આ શરતોને આધીન અથવા તમે તમારો ન્યાય છે અથવા તમારો આમાં સંપૂર્ણ ભોગવટો અને હક હિસ્સો છે તો તમે આમાં અદાલતની પરવાનગી દ્વારા તમે તે મિલકતનું હસ્તાંતરણ અથવા ખરીદ વેચાણ કરી શકો છો. તો આમાં કોઈ દાવાદુવીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ તમે પ્રોસેસ કરી શકો પણ એમ એ મિલકતનું તમે હસ્તાંતરણ અથવા તમે ચાલુ દાવે પરિણામ આવ્યા પછી એનું તમે કાયદેસર હસ્તાંતરણ કરી શકો. તો આ અતિ ઉપયોગી માહિતી, આશા રાખું છું કે ઘણા ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી ઉપયોગી થઈ હશે. તો નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચાલુ કાર્યવાહી કે ચાલુ દાવે શું કોઈ જમીન કે મિલકતનું હસ્તાંતરણ થઈ શકે એના વિશેની ઉપયોગી માહિતી આપણે આપી હતી. આ વિડીયોમાં પણ આપણે એની જો થોડી આગળ વિસ્તૃત માહિતી જોઈએ કે જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમથી દાવા કે કાર્યવાહીનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ જ ગણાય છે. એટલે કે ન્યાયની અદાલત દ્વારા જે કોઈ દાવો કે કાર્યવાહી ચાલતું હોય અને જ્યાં સુધી આખરી હુકમનામું કે હુકમ કરવામાં આવી ન્યાયની અદાલત દ્વારા ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી દાવાની ચાલુ જ ગણાય છે. અપીલ કે બજવણીમાં કાર્યવાહીના દાવાની વિષય વસ્તુ મિલકતનો વિવાદ જ્યાં સુધી અદાલત સમક્ષ ચાલુ હોય ત્યાં સુધી દાવો કે કાર્યવાહી ચાલુ કરાય છે. દાખલા તરીકે નાયબ કલેક્ટરે તમારા વિરુદ્ધમાં કોઈ હુકમનામું અથવા હુકમ કરેલો હોય અને એને તમારે પડકારવો છે તો ક્યાં જશો તમે? કલેક્ટરમાં. તો આ જે અપીલ કરવા તમે જઈ રહ્યા છો એ સમયગાળો પણ તમારે જે દાવાની કાર્યવાહી ચાલુ જ છે એ પ્રમાણે ગણવામાં આવશે. અન્ય પક્ષકારોને હક કે અધિકારીને અસર કરતા, દાખલા તરીકે કોઈ જમીન મિલકતમાં કોઈ બીજાનો પણ હક અને હિસ્સો જોડાયેલો હોય, ત્યારે ન્યાયની અદાલતમાં દાવો કે કાર્યવાહી ચાલુ હોય તેને તે સંજોગોમાં પક્ષકાર મિલકત હસ્તાંતરણ કરી શકશે નહીં. આ એની એક અગત્યની સમજણ છે. દાવો કે કાર્યવાહી ચાલુ હોય અને એ સમયગાળા દરમિયાન જો કોઈ પક્ષકારે પોતાની જમીન હસ્તાંતરણ થવામાં મૂક સંમતિ અથવા જો ગર્ભિત સંમતિ આપેલી હોય તો દાવાવાળી મિલકત કે કાર્યવાહી જો તમારે અદાલતમાં પડકારવી હોય અને જો તમે સંમતિ આપેલી હોય તો એની તકરારી તમે લઈ શકતા નથી અથવા તેનો દાવો પણ તમે કોર્ટમાં દાખલ કરી શકતા નથી. દાવામાં થયેલ હુકમ કે હુકમનામાનું જમીન ખરીદનાર કોઈ ત્રાહિત વ્યક્તિ હોય અને એ દાવામાં જરૂરી પક્ષકાર તરીકે જોડવામાં આવેલ ન હોય તો પણ તેને તે હસ્તાંતરણ જે છે એ બંધનકારક રહે છે. જે મિલકત હસ્તાંતરણ કરવામાં આવી છે તે દાવાના પરિણામને આધીન, એટલે ન્યાયની અદાલત જે હુકમનામું કરે છે
એની ફેવરમાં કરે અથવા એની વિરુદ્ધમાં કરે, એ પરિણામને આધીન ગણવામાં આવશે. તદુપરાંત ચાલુ દાવે કે કાર્યવાહી એ મિલકતનું હસ્તાંતરણ કરવામાં અદાલત પક્ષકારોને જે પરવાનગી આપે તો આવી કોઈ તકરારનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. ન્યાયની અદાલત ન્યાય તોડે અને કોઈ પક્ષકારને એમ જણાવે કે ભાઈ તમે આ શરતોને આધીન અથવા તમે તમારો ન્યાય છે અથવા તમારો આમાં સંપૂર્ણ ભોગવટો અને હક હિસ્સો છે તો તમે આમાં અદાલતની પરવાનગી દ્વારા તમે તે મિલકતનું હસ્તાંતરણ અથવા ખરીદ વેચાણ કરી શકો છો. તો આમાં કોઈ દાવાદુવીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ તમે પ્રોસેસ કરી શકો પણ એમ એ મિલકતનું તમે હસ્તાંતરણ અથવા તમે ચાલુ દાવે પરિણામ આવ્યા પછી એનું તમે કાયદેસર હસ્તાંતરણ કરી શકો. તો આ અતિ ઉપયોગી માહિતી, આશા રાખું છું કે ઘણા ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી ઉપયોગી થઈ હશે. તો નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. જય જવાન જય કિસાન.